વેક્સિન મુકાવા જવાનું છે. મમ્મા હવે મને હોમવર્ક કરવું છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. સાંજે વરસાદ આવી ગયો હોય ને એવું લાગે છે, કેમ કે નીચે બધું ભીનું ભીનું છે. જો એટલે સાંજે વરસાદ તો આવ્યો જ હશે. વાતાવરણ એવું છે ને કે હમણાં 10-15 દિવસ પહેલાં છે ને અહીંયા બહુ તડકો લાગતો હતો આ ટાઈમ પર, અને અત્યારે બિલકુલ પણ તડકો નથી લાગતો. જ્યારે તડકો લાગતો હોય ને ત્યારે આપણે એમ કહેતા હોઈએ કે વરસાદ આવે તો સારું, અને અત્યારે વરસાદની સિઝન છે ને તડકો નથી ને, તો તડકાને મિસ કરીએ. કેમ કે 2 દિવસ કપડાં, પરમ દિવસે મેં કપડાં ધોયા હતા અને ગઈકાલ સાંજ સુધી રાખ્યા ને તોય ભેજવાળા એવા જ લાગતા હતા, એકદમ સુકાઈ નહીં. આપણે મશીનમાં કોરા કરેલા હોય ને તોય એવું જ લાગે. એટલે થોડો તડકો પણ જરૂરી છે, પણ હવે ચોમાસાની સિઝનમાં તો તડકાની એક્સપેક્ટેશન નહીં રાખવાની. ચોમાસાની સિઝન છે ને ચોમાસું તો ચોમાસાનું કામ કરે જ, વરસાદ તો પડવાનો જ છે ને ભેજવાળું વાતાવરણ રહેવાનું જ છે. તો કંઈ નહીં, આપણે પંખા નીચે ને એમ અત્યારે બધાના ઘરે છે ને ઘરમાંય કપડાં સુકાતા હશે ને બારે કપડાં સુકાતા હશે. આજે જક્ષુને 2 કલાક જ જવાનું છે, તો આપણે જે કાચી કેરી ભરી દીધી છે, કેમ કે એને કાકડા કેરી બહુ ભાવે છે, અને ખલેલા ભરી દઈશું કેમ કે આજનું મેનુ એને ફ્રૂટનું છે. તો ફ્રૂટ લઈ જવાનું છે, 2 કલાક જવાનું છે, એટલે 1 કલાક પછી તો બ્રેક જ પડી જવાનું છે. તો આપણે હલકો ફુલકો નાસ્તો ફ્રૂટ ભરી દીધું છે. તો વૃષભ ગયા છે જક્ષુને લેવા માટે, અને આપણે કરી દીધી છે બપોર અને સાંજ માટેની પ્રિપેરેશન. ભાખરીનો લોટ બાંધી લીધો છે, અને આ સંચામાં ભરી લીધું છે ચણાનો લોટ આવે ગાંઠિયાનો એ, અને અહીંયા આપણી દાળ ઉકળી ગઈ છે, વઘાર કરવાનો બાકી છે, અને આપણા રાઈસ પણ થઈ ગયા છે. લીમડો આપણા ઘરનો જે અહીંયા બાલ્કનીમાં આપણે વાવ્યો છે એ જ કટ કરી લીધો છે, અને છાશ લઈ લીધી છે. આ આપણે માખણની જે છાશ વધે ને એ જ છાશ છે, અને એની અંદર જ આપણે ગાંઠિયાનું શાક બનાવવાના છીએ. કેમ કે જે એ છાશ હોય ને એ આપણને ખાવામાં એટલી મજા ના આવે, કેમ કે 1 અઠવાડિયાની મલાઈ ભેગી થઈ હોય અને એમાંથી જે માખણ બની હોય ને એની છાશ વધી હોય ને, ઘણા લોકો જવા દેતા હોય છે, પરંતુ હું આવી રીતે યુઝ કરી નાખું છું. પુડલા બનાવવા હોય કે ઉત્તપમ બનાવવા હોય, ઢોસા, ઇડલી કે પછી આ ગાંઠિયાનું શાક હોય, મગનું શાક હોય, એની અંદર એ આપણે છાશ એડ કરી શકીએ. કેમ કે એ છાશ એમ તો સારી જ હોય છે, પરંતુ આપણે ખાવામાં જે ટેસ્ટ આવે ને એ ટેસ્ટ મજા ના આવે, એટલે આવી રીતે યુઝ કરી શકાય છે. તો હું જે ગાંઠિયાનું શાક બનાવું ને એ પાણીની અંદર, કે મગનું શાક બનાવું એ પાણીની અંદર એવી રીતે નથી બનાવતી, છાશમાં જ બનાવું છું. અને એ છાશ આપણે લઈ લીધી છે. તો ચાલો, વૃષભ જક્ષુને લેવા માટે ગયા છે ને ત્યાં સુધીમાં આપણે ભાખરી બનાવી લઈએ, અને પછી ખાલી સાંજનું શાક વઘારવાનું રહેશે અને આપણે દાળ વઘારવાની રહેશે. વરસાદ આવે છે. ક્યાં જવું હોય વરસાદમાં આપણે? ગામડે જવાનું હોય વરસાદ આવે તો? વરસાદમાં ગામડે ન જવાનું, તને વેક્સિન મુકાવા જવાનું છે. વેક્સિન ચિકન પોક્સ. ગયા તો તારી રાઇમ્સ ગયા તો બારિશ વાલી. બારિશ आई छम छम निकले हम गिर गए हम પહોંચી ગયા છીએ અમે લોકો હોસ્પિટલ વેક્સિન અપાવવા માટે. ક્યાં શું કર્યું? નહીં, ક્યાંય નહીં. ઘણા લોકો રેડીમેડ ગાંઠિયાની મદદથી આ શાક બનાવતા હોય છે, ઘણા લોકો ઝારામાં ગાંઠિયા પાડીને બનાવતા હોય છે. હું સંચામાં ગાંઠિયા પાડીને બનાવું છું, ને આપણું ગાંઠિયાનું શાક બનીને રેડી છે. આજે તો એકદમ હળવો ખોરાક છે, દાળ અને ભાત, જોડે છે ઠંડી ઠંડી છાશ. જમો જમો રે પ્રભુ, થાળ જમો. કાલે પપ્પાએ એની ગાડી સાફ કરી, આજે તું તારી ગાડી સાફ કરશો? ઓકે, કરજે હો, સરખી વ્યવસ્થિત કરજે, ક્યાંય ડસ્ટ ન રહેવી જોઈએ. લૂછો. 1 કલાકથી લાઈટ ગઈ છે અને હજુ નથી આવી. જો જક્ષુને તો સુવાનો ટાઈમ થઈ ગયો. શું જો છો જક્ષુ તું? પપ્પા એને બહાર જો વરસાદનું વાતાવરણ, વરસાદ શરૂ જ છે, કીતરું થોડો ભીનું જ રહી છે, કોરું થતું જ નથી. જો બધી બાજુ ભીનું. હવે લાઇટ ક્યારે આવશે અને ક્યારે હું જક્ષુને સુવડાવીશ એ એમ થાય છે મને. જો કે કદાચ હવે થોડી વારમાં લાઇટ આવી જોઈએ, કેમ કે અમારે અહીંયા સામે એક સ્કૂલ છે ને એની આગળ કંઈક વાયર તૂટી ગયા છે, તો એટલા માટે લાઇટ ગઈ છે એવું મેસેજીસ આવ્યા છે. થોડી વારમાં લાઇટ આવી જાય તો પછી ત્યાં કામકાજ પણ શરૂ છે, અહીંયાથી દેખાય છે, એટલે જલ્દી લાઇટ આવી જાય તો પછી જલ્દી જક્ષુને સુવડાવી દો. કેમ કે સવારમાં વહેલો ઉઠ્યો હોય ને તો અત્યારે 2 વાગે ને ત્યાં એને સુવાનો ટાઈમ થઈ જાય. ચાલ જક્ષુ, સુઈ જવું છે દીકા?
સુઈ જવું છે? શું જોવું છે? વરસાદ? પણ વરસાદ તો નથી આવતો. લાઈટ આવે ને પછી આપણે સુઈ જવાનું છે. ઓકે, 3 વાગી ગયા છે ને હજુ લાઈટ નથી આવી. અને જો જક્ષુ સામેથી બુક્સ લઈને આવી ગયો છે કે મમ્મા હવે મને હોમવર્ક કરવું છે, અને લાઈટ નથી આવી એટલે સુવાનું તો છે નહીં, તો અત્યારે હોમવર્ક ફિનિશ કરી દઈએ. પહેલાં મેથ્સની બુક લઈને આવ્યો હતો, પણ આજે મેથ્સની બુકમાં કંઈ પણ હોમવર્ક નથી એટલે ઇંગ્લિશની બુક લઈ આવ્યો છે. અને મેથ્સની બુક જો પાછી મૂકવા માટે જાય છે. આપણે ઇંગ્લિશની બુકમાં આજે છે ને શું કરવાનું છે, જો આવું કરવાનું છે, આવી રીતે લાઇન્સ બનાવવાની છે. જક્ષુ આવું હોમવર્ક અહીંયા કરવાનું છે. ઓકે ચલો. હા, ડોટ મમ્મા કરી દે. ત્યાં સુધીમાં તું તારી ચેર લઈ આવ. જા, ચેર લઈ આવ. મમ્મા ડોટ્સ બનાવી દે છે. જા, ચેર લઈ આવ તારી. હા, અહીંયા રહે, અહીંયા. હા, લેતો આવ. જા, બસ આપણે ફટાફટ હોમવર્ક ફિનિશ કરી દઈએ. ઓકે, ત્યાં લાઇટ આવી જાય. હવે ત્યાંથી નીચે નીચે, હા, ત્યાંથી ઉપર કરવાનું. વેરી ગુડ. હા, એવું નહીં, આપણે કેમ પકડી હતી પેન્સિલ? આમ પકડવાની ને. હા, વેરી ગુડ. ચલો 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 ચલો. જો હવે લાઈટ આવી ગઈ છે, પછી આપણે એટલું હોમવર્ક કરીને સુઈ જવાનું છે. ઓકે, આ સ્ટેન્ડ આપણું જનરલી છે ને બાલ્કનીમાં પડ્યું રહી છે, પણ અત્યારે આપણે અંદર લઈ લીધું છે અને એની બે જે આ હોય ને એને ફિક્સ કરી દીધી છે. એટલે જો આ બધા કપડાં છે ને અત્યારે આપણે આની ઉપર સુકાવવાના છે. એમાં એવું થાય છે કે 2 દિવસ થઈ જાય ને તોય કપડાં સુકાતા નથી. એટલે ઋષભ કહે કે આ હેંગર પડ્યું છે તો એમાં એડ કરી દેજે, એટલે બધા કપડાં પંખાની નીચે સુકાતા થાય ને આપણે દોરીઓ બાંધવી ના પડે. સાડા 6 થઈ ગયા છે ને હજી આ છોકરો ઉઠવાનું નામ નથી લેતો. બોલો, જો કે આજે સૂતો જ થોડોક લેટ હતો. જક્ષુ, એ દીકુ, જક્ષુ, એ બેટા, ઉઠો ઉઠો, ચલો. ગુડ મોર્નિંગ. એટલે દીકુ, હાલો 6:30 થઈ ગયા છે, નથી ઉઠવું? હે, 6:30 થઈ ગયા છે બેટા. ચલો ચલો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જક્ષુ બાબુ તો પેન્સિલ લઈને સુઈ ગયો છે. હોમવર્ક કરવું છે પેન્સિલથી? હે, હોમવર્ક કરવું છે આ પેન્સિલથી? નહીં, સુઈ જવું છે. હા, સુઈ જાવ. ચલો, કાલે પછી સુવાનું જ છે, કાલે નથી જવાનું, રજા છે કાલે, તારે રજા. ઓકે જક્ષુ, આજે સ્કૂલમાં તને શું કરાવું બેટા? વેનસડે. એવું કર્યું? અરે વાહ.